જય માતાજી મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને આજે આવ્યો છું મારા રતન સ્ટુડિયોમાં. અને આજે એવા જ જાબાજ કલાકાર, ટેલેન્ટેડ કલાકાર અને એક સરસ મજાના સંઘર્ષવાન એવા કલાકારને આપણે મળવું છે અને એમની સાથે મળીને અવનવી વાતો કરવી છે. તો આજે મળીએ એવા જ એક કલાકારને અને મળીને એમની સાથે સરસ મજાની સંગીત લગતી અને સંગીતમાં એ કઈ રીતે ઇન્વોલ્વ થયા, સંગીતમાં એમને શું શું કાર્યો કર્યા અને સંગીતમાં કઈ રીતે એ મેનેજમેન્ટ કરે છે, એ બધી આપણે સરસ મજાની વાતો કરીશું. પણ એકવાર મારા દર્શકોને થેન્ક યુ કહીશ, કારણ કે તમે મારી ગુજરાતી રંગમંચ ચેનલમાં જે સાથ અને સપોર્ટ આપો છો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો મળીએ આજ એવા જ કલાકારને. રાજેશભાઈ, જય માતાજી. જય માતાજી. તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારો કિંમતી સમય ન હોવા છતાં પણ તમે જે સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. કારણ કે એક અત્યારે એવો શેડ્યુલ ચાલે છે, છતાં પણ તમે આજે મારા એક જ કોલમાં અમારી ચેનલમાં તમે હાજર રહ્યા, તો તમને એકવાર થેન્ક યુ કહીશ. તો રાજેશભાઈ, મારો પ્રથમ સવાલ એ છે કે મારા દર્શકોને તમારો પૂરો પરિચય અને તમારા નામ સાથે મારા દર્શકોને તમારો પરિચય આપો. જય માતાજી મિત્રો, હું રાજેશ રાવત, મીડા આદરજ ગામ છે મારું, અને હું ડિરેક્ટર, ડીઓપી, એડિટર અને એક્ટર પણ છું. અને સાથે સાથે MR ઇવેન્ટ મેનેજમેન્ટ ચલાવું છું, જે ફેશન શો, એવોર્ડ શો કરીએ છીએ. અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ઘણા વર્ષોથી સંકળાયેલો છું. અને આજે ભવનભાઈ સાથે મળ્યો અને મુલાકાત કરી, તે બદલ આજે ઘણો આનંદ પણ થયો છે. ભવનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આજે મળ્યા છો. ખૂબ સરસ રાજેશભાઈ આપણને સરસ મજાની વાત કરી કે શું શું કાર્ય કરે છે, પણ આપણે એમને આગળની જર્નીમાં આપણે જોઈશું કે શરૂઆતમાં આ લાઈનમાં કઈ રીતે આવવાનું થયું તમારે. હવે ભવનભાઈ, એમાં હું પહેલાં આર્ટ વર્ક કરતો, પેઇન્ટિંગ કરતો. ત્યાં સામે સ્ટુડિયો હતો. એ સ્ટુડિયોમાંથી મારે ત્યાં બેઠક થઈ. પછી ત્યાંથી મને જો કે પહેલેથી ફોટો વિડીયોનો શોખ તો પહેલેથી જ હતો. એ વખતે તો રોલવાળા નેગેટિવ ચાલતા, અત્યારે ડિજિટલ જમવાનો આવ્યો છે. એ વખતે આપણે ત્યાં કાર્યો કરતા, બધા શૂટ કરતો, ફોટા કરતો આ તે. પછી ત્યાંથી આપણને શોખ હતો. પછી ત્યાં આગળ સ્ટુડિયોમાં બેસતા, કામ કરતા. ત્યાં એક રાકેશભાઈ શાહ કરીને, જે અમારા ગુરુ છે, જેમને તારી સાથે S2 G2 એવી ઘણી ફિલ્મો કરી છે, એમને ડિરેક્શનનો કોર્સ કર્યો હતો. ત્યારબાદ એમનું સૌ પ્રથમ મેં નરેન્દ્ર મોદી સાહેબનું સોંગ કર્યું હતું, હર હર મોદી ઘર ઘર મોદી, એનું DOP કર્યું હતું. બસ ત્યારથી મને એમ આ લાઇનમાં ઇન્ટરેસ્ટ પહેલેથી હતો જ, અને પછી ત્યાંથી શરૂઆત કરી. પછી મેં ઘણા આલ્બમ સોંગ કર્યા છે, શોર્ટ મૂવી કરી છે, અને ઇવેન્ટો પણ કરી છે, અને એવોર્ડ શો બી કરી. સિને ઐશ્વર્ય મેગેઝિન કરીને છે, સિને મેજિક કરીને છે, એવાના ઘણા કાર્યક્રમો કર્યા છે. ટ્રાન્સમીડિયા એવોર્ડ ફંક્શનની અંદર ફોટોગ્રાફી કરેલી છે. એટલે ત્યાંથી મને ઘણો આનંદ અને આમાં રસ છે, ને રસ ધરાવું છું. અને બહુ સારી લાઈન છે, ને લોકોને આપણા સુધી, દર્શકો સુધી આપણે જેટલી આપણી મહેનત થકી આપણે જેટલું મનોરંજન તેમને પૂરું પાડી શકીએ છીએ, એટલું આપણે પાડી શકીએ છીએ. ખૂબ સરસ રાજેશભાઈ, તમે સરસ મજાની મારા દર્શકોને વાત કરી. પણ ઘણા ટાઈમથી આપણે ફોન ઉપર ચર્ચા ચાલતી હતી અને ઘણા સમયથી વાતોચીતો આપણે કરતા હતા. પણ આજે ખરેખર હું તમારા જોડે છું અને તમે આજે એક ઇન્ટરવ્યૂ માટે મારા જોડે બેઠા છો, તો અમારી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું સ્વાગત છે. કારણ કે એક કાર્ય હોય તો આપણે એમ કહી શકીએ, પણ તમારા ઘણા બધા કાર્યોથી તમે સંકળાયેલા છો. તો રાજેશભાઈ, આ કોઈના સપોર્ટ દ્વારા તમે આટલે સુધી પહોંચ્યા કે પછી તમારે જાતે સ્ટ્રગલ કરીને? ના, જાતે સ્ટ્રગલ કરીને. ખાલી આ લાઈનમાં ઇન્ડસ્ટ્રીની અંદર થોડી ઘણી નોલેજ અને શરૂઆત રાકેશભાઈ થ્રુ કરી હતી. અને એક શૈલેષ પટેલ કરીને હતા. એ પછી ઘણા એવા મિત્રો કે જેથી, બાકી તો બધું જ આજ સુધી જે પણ સ્ટ્રગલ કર્યું છે, મહેનત કરી છે, બધી જાતે સંઘર્ષ કરીને જ કર્યું છે. ખૂબ સરસ રાજેશભાઈ, કારણ કે આ એક સંગીત લાઈન એવી છે કે એક સંઘર્ષવાળું જીવન હોય એમાં. કારણ કે સંઘર્ષ કર્યા વગર કોઈ મુકામે તમે પહોંચી શકતા નથી. પણ મારે એક બીજો પ્રશ્ન છે તમને કે આ લાઈનમાં તમે અત્યાર સુધી આ લેવલે જે પહોંચ્યા, એમાં કોઈ એવો પ્રસંગ બનેલો, કોઈ તમને મુસીબતો પડી હોય અથવા કોઈ સારો એવો પ્રસંગ બન્યો હોય, એવું કંઈ? એવા ઘણા કાર્યક્રમો છે કે જેમાં તકલીફ પડી છે. ને હમણાંની તાજી વાત કરું, જે આપણે કડીમાં એવોર્ડ શો કર્યો છે, સાચી વાત, એની અંદર શોર્ટ ટાઈમમાં, કેમ કે પાછળ ચોમાસું આવતું અને તકલીફ પડતી, એ માટે થઈને આપણે ટૂંક જ સમયમાં 24 કલાકમાં જેને કહેવાય 24 કલાકની અંદર આપણે એ એવોર્ડ શોની તૈયારી કરી છે. અને સફળતાપૂર્વક આપણે પૂરી પણ પાડી છે, અને શાંતિપૂર્ણ આપણે એ એવોર્ડ શો પૂરો કર્યો છે. પણ ખૂબ સંઘર્ષ અને ખૂબ તકલીફો પડી છે, પણ એ કરતાં છતાં પણ આપણને સફળતા મળી છે. બરાબર રાજેશભાઈ, ખરેખર તમારું ટેલેન્ટ અને તમારું જે કહેવાય કે તમારું સંઘર્ષ
આજે એક શોર્ટ ટાઈમમાં કોઈ કાર્ય કરવું એ કઈ નાની સૂની વાત નાની નથી, સૂની વાત પણ છતાં તમે એ કાર્યને પાર પાડ્યું એમ, અને એ કાર્યને ખરેખર એવા સમય સંજોગોમાં ટૂંક સમયમાં તમે એને સરસ મજાનું કે જે ભાઈ ઘણા ટાઈમથી એનું મેનેજમેન્ટ કરીએ તો પણ એવું કાર્ય ના થાય, છતાં તમે ટૂંક સમયમાં એ કાર્યને પૂર્ણ કર્યું, તો ખૂબ સરસ કહેવાય. રાજેશભાઈ, મારો બીજો પ્રશ્ન એવો છે કે તમે કયા કયા કલાકારો જોડે કામ કરેલા છે? કલાકારો તો જો કે કહેવાય કે નરેશ બાપા છે, મહેશ બાપા છે, આવા મોટા હિતેન કુમાર છે, જે એવોર્ડ શોમાં ને એમાં કામ કરેલા છે. પછી સિરિયલોમાં છે, હિતુભાઈ છે, બધા ઘણા બધા કલાકારો સાથે સંકળાયેલો છું, કામ કરેલા છે, ટચમાં છું અને કરીએ છીએ ને કરતા રહીશું. બરાબર, ખૂબ સરસ. કેટલા સમયથી આમાં તમે જોઈન્ટ છો? આમાં મારા ઓછામાં ઓછા 20 વર્ષ થઈ ગયા છે, 20 વર્ષ ઉપર થઈ ગયું છે, પણ 20 વર્ષ થઈ ગયા છે આમાં સંકળાયેલો છું. બરાબર. તમે એક પ્રોડ્યુસર, એક ડાયરેક્ટર, એક કોરિયોગ્રાફર, આવા બધા ઘણા બધા તમારા ટેલેન્ટ છે, તો 20 વર્ષમાં તો ઘણું બધું તમે આજે લેવલ પાર કરી ગયા છો અને સારું એવું તમારું મેનેજમેન્ટ પણ છે. તો તમારા પોતાના કોઈ આલ્બમો ખરા, કોઈ સિંગરો લઈને તમે કરેલા હોય એવા? હા છે ને, આલ્બમ સોંગ છે અને 3, 4, 5 જેવી શોર્ટ મૂવી છે અને બીજા ઘણા બધા પેઇન્ટિંગ કામ પડ્યા છે. પણ હવે તમને હમણાં કીધું કે આપણે ઘણા બધા કામમાં સંકળાયેલા છે. સાચી વાત. એટલે એ બાબતોમાં શું છે કે મેનેજમેન્ટ લઈને ઘણું બધું કામ હોય એટલે શું છે કે શોર્ટ મૂવી ને સોંગ ઓછા થતા હોય છે. બરાબર. એટલે ઘણા બધા કાર્યોના હિસાબે શું છે બધું થોડું કામ થતું રહે છે. પણ અત્યારે હાલમાં હજી પણ આપણી પાસે 8 થી 10 સોંગ અને શોર્ટ મૂવી પેન્ડિંગમાં છે. હવે ટૂંક જ સમયમાં શરૂ થઈ જાય છે. ખૂબ સરસ. આ કાર્યમાં કારણ કે ઘણા વર્ષોથી તમે સંકળાયેલા છો અને ઘણા બધા કામ પણ કર્યા છે, તો શરૂઆતમાં તો કારણ કે માણસ એટલો બધો લેવલ પાર કરતો નથી, પણ અત્યારે જે તમે આ લેવલે આવ્યા છો તો કેવું ફીલ્ડ થાય છે? આમ સારું ફીલ થાય છે અને જો કે લોકોને તો અભિમાન ને ઘમંડ આવી જાય છે. સાચી વાત છે. પણ ભુવનભાઈ, આપણામાં એ છે નહીં ને આવશે પણ નહીં, કેમ કે દરેક એક સમાન છે ને એક સરખા છે. અને ખૂબ આનંદ છે કે લોકો આપણાને માન અને સન્માન આપે છે અને આપણને સારી એવી ઓળખાણ છે. અને આજે આપણા મા બાપનું સપનું પૂરું કર્યું છે ને આપણું સપનું પૂરું કર્યું છે, એટલે ખૂબ આનંદ છે. ખૂબ સરસ રાજભાઈ. તો ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં? ફેમિલીનો સપોર્ટ પણ ફૂલ રહ્યો છે. એમને ક્યારે કંઈ પણ કોઈ ટોર્ચર નથી કર્યું કે ક્યારે કોઈ પણ નથી કીધું કે તું ક્યાં જાય છે, શું છે શું નહીં. ફેમિલીનો સપોર્ટ પણ ફૂલ રહ્યો છે. સાચી વાત છે, કારણ કે શરૂઆતમાં ફેમિલીનો સપોર્ટ હોય તો જ તમે આટલે સુધી પહોંચી શકો, કારણ કે ફેમિલી વગર શક્ય નથી. તો તમારી ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં ફાધર છે, મધર હમણાં એક્સપાયર થઈ ગયા, એ લગભગ 2 વર્ષ થયા છે. બ્રધર છે, એની વાઈફ છે, મારી વાઈફ છે, બે છોકરા છે. ખૂબ સરસ. કારણ કે તમે આટલી સરસ મજાની ફેમિલી સાથે સંકળાયેલા છો અને સાથે સાથે આ કાર્યો પણ કરો છો, તો કઈ રીતે આ મેનેજમેન્ટ કરો છો બધું? બસ ભગવાન માતાજી તમારા જેવાની આશીર્વાદ ને થોડું ઘણું ટેલેન્ટ છે, નોલેજ છે કે એનું કેવી રીતે આયોજન કરવું ને શું કરવું, એ ભગવાન માતાજી સરસ્વતી માની મહેરબાનીથી આપણે બધું એમ નોલેજથી આપણે કરી લઈએ છીએ મેનેજમેન્ટ. ખૂબ સરસ વાત કરી, કારણ કે આ વસ્તુ તમારામાં ટેલેન્ટ હોય તો તમે મેનેજમેન્ટ કરી શકો આનું. કારણ કે ઘણીવાર તો એવું બનતું હોય છે કે કોઈ પણ માણસ આજે કોઈ વસ્તુ કરવા જતો હોય અથવા એને કરવાનું શરૂઆત કરે તો એનામાં ટેલેન્ટ ન હોય, અનુભવ ના હોય, તો એ ચાહવા છતાં નથી કરી શકતો. પણ આ કે તમે જે કાર્ય કરી રહ્યા છો એ ટેલેન્ટ સાથે કરો છો, તમારું પોતાનું ટેલેન્ટ છે, તમારું સંઘર્ષ છે, અને આ સંઘર્ષ સાથે સાથે તમે ઘણા લોકોને આ લેવલે પહોંચાડ્યા છે. તો તમારા કોઈ નવા કલાકારોને કોઈ સારા એવા લેવલે તમે કોઈ પહોંચાડ્યા હોય તો એવા બે કલાકારોના કોઈ નામ? કલાકારો તો એવા ઘણા લોકોને ગાઈડ લાઈન આપીને આપણે આગળ વધારવાની કોશિશ કરી છે અને કર્યા છે, અને આપણે સપોર્ટ પણ કરીએ છીએ અને ઘણા નવા કલાકારો માટે ઓફર બી કરીએ છીએ કે MP3 સોંગ તમે લઈને આવો, વિડીયો શૂટિંગનો ખર્ચો ને બીજો ટોટલી ખર્ચો અમે કરીશું. એવા ઘણા બધા કર્યા છે. હવે ઘણા એક્ટરો કે નામ તો નથી દેવા, પણ ઘણા એક્ટરો ઘણા સિંગરો છે કે જેમને આપણે ઘણો સપોર્ટ કર્યો છે અને આગળ લાયા છીએ. બરાબર, ખૂબ સરસ. કારણ કે તમારા જોડે વાતો કરવાની આજે મને ખરેખર ખૂબ મજા આવી, અને જે તમારું ટેલેન્ટ, તમે તમારું સંઘર્ષ વિશે મને જણાવ્યું, તો જે આપણા લેવલે જે તમે છો એ કહેવાય કે દર્શકો થકી છો. જો દર્શકો આપણને અપનાવે તો આપણે ઘણું બધું કામ ઇઝી થઈ જતું હોય. તો દર્શકોને શું કહેવા માગો છો?
ભાઈ સૌ પ્રથમ તો આ વસ્તુ એવી છે કે જો દર્શકોનો પ્રેમ ના હોય ને તો તમે કશું જ ના કરી શકો, કશું જ ના કહેવાય તમે. જ્યાં કે હીરો હોય કે હિરોઈન હોય કે સિંગર હોય કે હજી કોઈ પણ હોય, કે જો સૌ પ્રથમ તો દર્શકોનો પ્રેમ અને દર્શકોનો ચાહકોનો જો તમારો સાથ અને સહકારને સપોર્ટ ના મળે તો તમે કશું જ નથી. એટલે મારા દર્શકોના, ચાહકોના, મિત્રોના, સગા સ્નેહીજનોના બધાના ખૂબ ખૂબ સપોર્ટ છે અને ખૂબ ચાહે છે, ખૂબ પ્રેમ કરે છે. એમના થકી હું આજે આ લેવલે છું. સાચી વાત છે રાજેશભાઈ. મારા દર્શકોને કહીશ કે રાજેશભાઈ પોતે ઘણા કાર્યોથી સંકળાયેલા છે અને મારી ચેનલમાં જે સિંગરો હોય, આર્ટિસ્ટો હોય, કલાકારો હોય કે સંગીતમાં જે કંઈ જાણવા માગતા હોય તો ચોક્કસ આપણા રાજેશભાઈની તમે મુલાકાત લો. કારણ કે થોળની અંદરમાં એમનો પોતાનો સ્ટુડિયો છે, મા રતન સ્ટુડિયો. ત્યાં એમની મુલાકાત લો અને તમારે જે પણ કંઈ હેલ્પ જોઈતી હોય તો એ 100% તમને આપશે અને બને એટલી કોશિશ કરીને તમને આ માધ્યમ સુધી પહોંચાડવાની એ પોતે કોશિશ કરે છે અને ઘણા લોકોને એ માધ્યમે પહોંચાડ્યા છે. તો રાજેશભાઈ, આ આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે આજે જે ઇન્ટરવ્યૂ આપવા અહીંયા આવ્યા છો તો કેવું લાગ્યું તમને આજે? ખૂબ જ આનંદ આવ્યો છે અને સૌ કહું તો આટલા વર્ષોમાં જો કે તમારો ખૂબ ખૂબ આભાર માનીશ કે સૌ પ્રથમવાર પહેલી વખત જ આવું મારું ઇન્ટરવ્યૂ થયું છે. એમ તો જો કે TV9 ને એવા ન્યૂઝ ચેનલમાં થયેલા છે, પણ જો કે એટલા બહાર નથી પડે ને આટલું સરસ રીતે જે તમે એન્કરિંગ કરીને જે ઇન્ટરવ્યૂ કર્યું છે એવું નથી કર્યું. એટલે તમારો ખૂબ ખૂબ આભાર અને તમારી રંગમંચ ચેનલનો પણ ખૂબ ખૂબ આભાર કરીશ કે આજે અમારા નાના કલાકાર જેવાના જે પડદા પાછળના કલાકારોને તમે આગળ બતાવવાની ને આગળ વધારવાની ને ફેમસ કરવાની જે આપ બુડે ઉઠાવ્યું છે એ આપનો ખૂબ ખૂબ આભાર છે ને આપને બહુ ખૂબ સરસ કાર્ય કરો છો. એવું ભગવાન માતાજીને તમને પણ ખૂબ આગળ પ્રગતિ કરાવે અને બીજા ઘણા કલાકારોને પણ આગળ કરાવે. એટલે ખૂબ આનંદ આવ્યો, ખૂબ મજા આવી. ખૂબ સરસ રાજેશભાઈ, તમારી જોડે વાતો કરીને, તમારી વાતો જાણીને, તમારા ટેલેન્ટ વિશે અને તમે જે સરસ મજાનું મને મારા જોડે વાતો કરો છો એટલે મને ખૂબ મજા આવી ગઈ ખરેખર. કારણ કે એક સંગીતમાં સંકળાયેલા વ્યક્તિને આજે મને પહેલેથી જ ખૂબ મજા આવે છે એમના જોડે વાતો કરવાની. અને ઘણા બધા કલાકારો જોડે મેં આ રીતે ઇન્ટરવ્યૂ કર્યા છે અને ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યૂ કરીશ, પણ આજે ખરેખર તમારા જોડે મને વાત કરીને ખૂબ આનંદ થયો. તો એકવાર ફરી થેન્ક યુ કહીશ તમને, કારણ કે તમારો ખૂબ ખૂબ આભાર એટલા માટે કહીશ કારણ કે આટલું બધું જાણવા છતાં આટલું બધું તમે આમાં જોડાયેલા છો, પણ એક નોર્મલ રીતે આજે તમે પેશ આવો છો એટલે ખરેખર મજા આવી ગઈ. તો મારા દર્શકોને કહીશ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને તમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના જે સંગીત લાઇનથી સંકળાયેલા જે વ્યક્તિઓ છે, જે કલાકારો છે એમને તમારા સુધી પહોંચાડી શકું. અને બીજી વાત કે રાજેશભાઈ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી, જય ગુરુદેવ.